નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. વહેમ અને શંકાનું કોઈ ઓસડ નથી. વ્યક્તિગત સંબંધોમાં શંકા હોય તો એનાથી બંને પાર્ટનર્સને અસર થાય. જો કે અમેરિકામાં એક વ્યક્તિએ એક શંકા કરી તો દુનિયામાંથી અનેક લોકો તેની વાત પર ભરોસો કરવા લાગ્યા. આ મામલો અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના સ્પેસ મિશનની સાથે જોડાયેલો છે. નાસાના હજારો કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સની મહેનતના કારણે જ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીન ચંદ્ર પર પહોંચ્યા હતા. જોકે બિલ કેસિંગ નામના એક અમેરિકને જ આટલા લોકોની મહેનત પર પાણી ફેરવવાનું નક્કી કર્યું. તેણે વાત ફેલાવી કે નાસાનું આ મિશન બનાવટી હતું. જોતજોતામાં દુનિયાભરમાં આ વાત ફેલાઈ ગઈ. હજુ સુધી સોશિયલ મીડિયા પર લોકો આવી શંકા વ્યક્ત કરી રહ્યા છે. આખરે અમેરિકાના દુશ્મન દેશ રશિયાના જ એક વિજ્ઞાનીએ સચ્ચાઈને કન્ફર્મ કરી છે. અમે તમને આ રશિયન વિજ્ઞાની અને આ રોમાંચક મિશન વિશે વિગતે વાત કરીશું. ચંદ્ર પર માણસોને વસાવવાનું સપનું બતાવવામાં આવી રહ્યું છે. એટલે ચંદ્ર પર માણસોના પગલાંની વાત કરવી રહી. માણસની વાત આવે એટલે સ્વાભાવિક રીતે છેતરપિંડી અને ઈર્ષા જેવી નેગેટિવ લાગણીઓ જાગે. મહાસત્તા અમેરિકાએ એક સિદ્ધિ હાંસલ કરી હતી. ચંદ્ર પર પહોંચવાના અશક્ય મિશનને પાર કરી બતાવી. આ મિશનને પાર પાડનારા વૈજ્ઞાનિકોને શાબાશી આપવાના બદલે બિલ કેસિંગ નામના એક અમેરિકને ખોટી વાતો ફેલાવી. એ કહેવા લાગ્યો કે અમેરિકાનું મૂન મિશન ફેક હતું. સ્વાભાવિક રીતે અમેરિકાના દુશ્મનોને મજા પડી ગઈ. તેઓ પણ શંકા કરવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે અમેરિકા ક્યારેય ચંદ્ર પર ઉતર્યું જ નથી. 1969માં સ્પેસ ફ્લાઇટ એપોલો 11એ ચંદ્ર પર લેન્ડ કર્યો હતો. બસ ત્યારથી જ અનેક લોકો અને સંગઠનો આ મિશનને લઈને શંકા કરી રહ્યા છે. આ લોકો દાવો કરે છે કે નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીન ક્યારેય ચંદ્ર પર ચાલ્યા જ નથી અને ત્યાં અમેરિકાનો ધ્વજ પણ લહેરાવ્યો નથી. આજ દિન સુધી કહેવામાં આવતું રહ્યું છે કે ચંદ્ર પર માણસો ઉતરવાના ફોટોગ્રાફ્સ અને વિડીયો વાસ્તવમાં એક ફિલ્મી શૂટિંગ હતું. દુનિયાભરના વૈજ્ઞાનિકો આ વાતને નકારતા રહ્યા. જોકે સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણું વધારે ચાલતું હોય છે. અમેરિકા અને રશિયા અત્યારે કટ્ટર દુશ્મન છે. આમ છતાં રશિયાના જ એક વૈજ્ઞાનિકે એક સ્ટેટમેન્ટ આપ્યું છે જેનાથી અમેરિકાના મિશન પ્રત્યે કરાતી શંકા પર ફૂલ સ્ટોપ મુકાઈ શકે છે. અત્યાર સુધીમાં ચંદ્ર પર માણસોને પહોંચાડનારો અમેરિકા એકમાત્ર દેશ છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોસના વડા યુરી બોરિસોવે હાલમાં જ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે અમેરિકનો ચંદ્ર પર પહોંચ્યા હતા એની એક વાત છે. મારી પાસે માત્ર એક હકીકત છે. મેં આ મામલાની તપાસ કરી હતી. અમેરિકન અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા હતા ત્યારે તેઓ ચંદ્રની માટીના નમૂના સાથે લાવ્યા હતા. અમેરિકાએ નમૂના રશિયાને પણ આપ્યા હતા. રશિયાએ એની ચકાસણી કરી હતી જેમાં કન્ફર્મ થયું હતું કે ખરેખર ચંદ્રની ધરતીના નમૂના હતા. બોરિસોવે એમ પણ જણાવ્યું હતું કે એ સમયે સોવિયત સંઘે જ નહીં અનેક દેશોમાં એ માટીના નમૂનાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. અમેરિકાના દુશ્મન દેશ રશિયાએ જ ચંદ્ર મિશન વિશે કરાતી શંકાને દૂર કરી છે. ત્યારે અમે આ મિશનની રોમાંચક જર્ની પર તમને લઈ જઈશું. આ માત્ર એક સ્પેસ મિશન નથી પરંતુ અશક્યને શક્ય બનાવવાની માણસોમાં રહેલી ભાવનાની જીત છે. કોઈ વ્યક્તિ, સમાજ કે દેશ કેવી રીતે જે નક્કી કરીને એને હાંસલ કરી શકે છે એની આ જીવતી વાર્તા છે. આ કહાનીની શરૂઆત એક શક્તિશાળી બ્લાસ્ટથી થાય છે. બોમ્બ બ્લાસ્ટની વાત નથી. બ્લાસ્ટથી રોકેટના ઉડાનની વાત છે. 4 ઓક્ટોબર 1957માં ધમાકેદાર ઘટના થઈ હતી. સોવિયત યુનિયને માણસોએ બનાવેલો પહેલો સેટેલાઇટ લોન્ચ કરીને સ્પેસમાં પોતાનો સિક્કો જમાવી દીધો હતો. અવકાશમાંથી રેડિયો સિગ્નલ આવવા લાગ્યા. કોઈ એનો અર્થ સમજી શકતું નહોતું. જોકે અમેરિકનો ડરવા લાગ્યા કે તેમના દેશ પરથી રશિયાના વિશાળ રોકેટ્સ ઉડી રહ્યા છે. અમેરિકા અને રશિયા વચ્ચેના કોલ્ડ વોરનો એ યુગ હતો. અમેરિકાને લાગ્યું કે સ્પેસમાં રશિયા આગળ નીકળી જશે. અમેરિકાના એ સમયના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી આ કોલ્ડ વોરના કારણે રાજકીય પ્રેશર અનુભવવા લાગ્યા. તેમણે 1961માં 25મી મે અમેરિકનોને ચંદ્ર પર પહોંચાડવાના ધ્યેયની જાહેરાત કરી દીધી હતી. જેના માટે નાસાને લગભગ 9 વર્ષ જેટલો સમય આપવામાં આવ્યો. કેનેડીએ
જાહેરાત કરી ત્યારે ઘણા લોકોને એ મૂર્ખામી લાગી હતી. લોકોને લાગ્યું હતું કે કેનેડીનું દિમાગ ખરાબ થઈ ગયો છે, કેમ કે નાસાને એના પહેલાં લાંબા સ્પેસ મિશનનો અનુભવ જ નહોતો. એના પહેલાં અમેરિકાએ એલન શેફર્ડ નામના માત્ર એક અવકાશયાત્રીને સ્પેસમાં મોકલ્યો હતો. એલને 127 કિલોમીટરની ઊંચાઈએ 15 મિનિટ સુધી અવકાશ યાત્રા કરી હતી. નાસાને એ મિશનને પાર પાડતા 3 વર્ષ લાગ્યા હતા. જોકે હવે અશક્ય જણાતા મિશનને પાર પાડવાનું હતું. પૃથ્વીથી 3.84 લાખ કિલોમીટર દૂર રહેલા ચંદ્ર પર માણસોને પહોંચાડવાના હતા. નાસામાં એ સમયે અનેક પ્રતિભાશાળી યુવાનો હતા. તેઓ આખી દુનિયાને બતાવવા માટે આતુર હતા કે અમેરિકા શ્રેષ્ઠ છે. તેઓ આ મિશનમાં જોડાઈ ગયા. નાસાએ આ મિશનનું નામ પ્રાચીન દેવતા એપોલો પરથી રાખ્યું હતું. ચંદ્ર પર જવા માટે સૌથી પહેલાં પાવરફુલ રોકેટની જરૂર હતી. નાસાના વૈજ્ઞાનિકોના મનમાં સવાલ થયો કે આટલું પાવરફુલ રોકેટ કેવી રીતે બનાવવું, જેથી બિંદાસ્ત રીતે માણસોને ચંદ્ર પર મોકલી શકાય. અનેક કારણોને લઈને આ મિશન ફેલ થઈ જાય એવો ખતરો હતો, જેમાંથી સૌથી મોટું કારણ રોકેટ હતું. 1962 સુધીમાં નાસાએ સેટર્ન 5 નામનું રોકેટ બનાવી દીધું. આ પાવરફુલ રોકેટમાં 5 મોટા એન્જિન હતા. આ રોકેટ વાસ્તવમાં માનવીય દિમાગની ક્ષમતાનો અદ્ભુત પરિચય હતો. હવે અમેરિકાએ દુશ્મન દેશ રશિયાની બરોબરી કરી દીધી. જો કે અમેરિકાનો બીજો દુશ્મન ચીન પણ રોકેટ્સ, સેટેલાઇટ્સ અને સ્પેસક્રાફ્ટ પર કામ કરી રહ્યો હતો. નાસાએ રોકેટ સિવાય ખાસ ભાગ લુનર ઓર્બિટ રેન્ડેવુ પણ બનાવી દીધું. બધો ખેલ વજનનો હતો. સ્પેસ મિશનમાં ઓછામાં ઓછી સ્પેસમાં મેક્સિમમ સાધનો સમાવવા પડે. નાસાએ આવા પ્રયાસોની વચ્ચે એક નવી રીત વિચારી. નાસાએ વિચાર્યું કે એક સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરે, જ્યારે બીજું સ્પેસક્રાફ્ટ ચંદ્રની ભ્રમણ કક્ષામાં રહે. આ બંને સ્પેસક્રાફ્ટ બાદમાં સ્પેસમાં મળે, જોડાઈ જાય અને સાથે પાછા ધરતી પર આવી જાય. વિચાર ન હતો એટલે પદ્ધતિ પણ નવી અપનાવી પડે. જો કે અવકાશયાત્રીઓના જીવનનો સવાલ હતો, એટલે પૂરેપૂરી તકેદારી પણ રાખવી જરૂરી હતી. નાસાએ જેમિની નામનો ખાસ પ્રોગ્રામ શરૂ કર્યો. વાત ડિસેમ્બર 1965ની છે. જેમિની 6 અને જેમિની 7 2 સ્પેસક્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. તેઓ બંને સૌથી ખતરનાક મિશનને પાર પાડવાના હતા. સ્પેસમાં બંને સ્પેસક્રાફ્ટ અલગ અલગ ઉડાન ભરી રહ્યા હતા. સ્પેસમાં એકબીજાને શોધીને તેમણે એકબીજામાં જોડાઈ જવાનું હતું. બધાના શ્વાસ અદ્ધર હતા. 2 સ્પેસક્રાફ્ટ ઉડી રહ્યા હતા. એ સમયે સ્પેસમાં એક સાથે 4 અવકાશયાત્રીઓ હતા. જો આ કામ સફળ ન થયું હોત તો માણસ આજ દિન સુધી ચંદ્ર પર પગ જ ન મૂકી શક્યો હોત. બંને સ્પેસક્રાફ્ટ અવકાશમાં હજારો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉડી રહ્યા હતા. સૌથી પહેલાં આ બંને સ્પેસક્રાફ્ટે એકબીજાને શોધવાના હતા. તેમની પોઝિશન સતત બદલાતી રહેતી હતી, એટલે બંને સ્પેસક્રાફ્ટને એકબીજાથી અંતર કેટલું છે એનો ખરો ખ્યાલ જ નહોતો આવતો. આખરે એક ક્ષણ આવી. જેમિની 6 અને 7 સ્પેસક્રાફ્ટ એકબીજા તરફ આગળ વધ્યા. સહેજ પણ ભૂલ થાય તો બંને વચ્ચે ટક્કર થઈ જાય અને અવકાશયાત્રીઓના મોત થવાનો ખતરો રહે. બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા. નાસાના કમાન્ડ સેન્ટરમાં શાંતિ છવાઈ ગઈ. થોડી વાર રહીને ગુડ ન્યૂઝ મળ્યા. મિશન સફળ રહ્યું, જેનાથી નાસાને આત્મવિશ્વાસ જાગ્યો. કેમ કે સ્પેસમાં આ મિશનના જુદા જુદા ભાગ એકબીજાને શોધે એ પછી જોડાઈ જાય એ ખૂબ જ મોટી સિદ્ધિ હતી. હવે નાસાના વૈજ્ઞાનિકો એક ખાસ જર્ની માટે તૈયાર હતા. નાસાના વૈજ્ઞાનિકો આત્મવિશ્વાસ સાથે કામ કરી રહ્યા હતા. જો કે એક દુર્ઘટના થઈ અને નાસાના 3 વૈજ્ઞાનિકોએ જીવ ગુમાવ્યા. અમે તમને એના વિશે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આ પૃથ્વી પર જીવનની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? વૈજ્ઞાનિકોને હંમેશાથી આ સવાલ સતાવી રહ્યો છે, જેનો જવાબ મેળવવા માટે જ વૈજ્ઞાનિકો અવકાશમાં જઈ રહ્યા છે. દુનિયાભરના દેશોની નજર ચાંદામામા પર છે. ચાંદામામા આપણને પૃથ્વીનો પણ ઇતિહાસ જણાવે છે. ચંદ્રના અભ્યાસ પાછળ ખૂબ જ ભાર મૂકવાનું એક ચોક્કસ કારણ પણ છે. એક વૈજ્ઞાનિક થિયરી મુજબ એક ભયાનક વિશાળ વસ્તુ પૃથ્વીની સાથે ટકરાઈ, જેના ટુકડા વેરવિખેર થયા. આ ટુકડા જોડાઈને જ ચંદ્ર બન્યો છે. ઇન શોર્ટ, પૃથ્વી અને ચંદ્રનું રો મટીરિયલ એક જ છે. પૃથ્વી પર રહીને પૃથ્વીનો અભ્યાસ કરવો મુશ્કેલ છે, કેમ કે પૃથ્વીની સપાટી સતત બદલાયા કરે છે. જો કે ચંદ્ર પર એમ થતું નથી.
આ જ કારણથી પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ચંદ્રનો અભ્યાસ કરવો જરૂરી થઈ જાય છે, જેનાથી એ સવાલનો પણ જવાબ મળશે કે આખરે બ્રહ્માંડ કેવી રીતે રચાય. આ જવાબ જાણવા માટે જ આ મૂન મિશન હતું. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી રશિયા સાથેના કોલ્ડ વોરના કારણે રાજકીય પ્રેશર અનુભવવા લાગ્યા. તેમણે 1961ની 25મી મે અમેરિકનોને ચંદ્ર પર પહોંચાડવાના ધ્યેયની જાહેરાત કરી હતી, જેને 6 વર્ષ પૂરા થયા. હવે સીધા 1967ના સમયગાળાની વાત કરીશું. નાસાએ સ્પેસમાં ઉડાન માટેની તમામ ટેકનિક્સ શીખી લીધી હતી. માણસને ચંદ્ર પર મોકલવા અને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે આ ટેકનિક્સ જરૂરી હતી. હવે નાસા એ પછીના સ્ટેજ માટે તૈયાર હતું. પહેલાં એપોલો મિશનમાં કમાન્ડ મોડ્યુલે 3 અવકાશયાત્રીઓને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં લઈ જવાના હતા. આપણે સાયન્સની જટિલતામાં નથી પડવું. રોકેટ બરાબર કામ કરે છે કે નહીં એ જ જોવાનો નાસાનો હેતુ હતો. આ હેતુને પાર પાડવા માટે એપોલો 1 મિશન નક્કી કરાયું, જેના માટે ગસ ગ્રીસમ, એડ વ્હાઇટ અને રોજર ચેફી નામના અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ત્રણેય અવકાશયાત્રીઓની એક ખાસિયત હતી, તેઓ દબાણમાં પણ શાંત રહેતા હતા. તેઓ અવકાશમાં જઈને પાછા ફરવા માટે ખૂબ જ આતુર હતા. હજુ રોકેટે ઉડાન ભરી નહોતી. જોકે અમેરિકાના લોકો માટે તો આ 3 અવકાશયાત્રીઓ હીરો બની ગયા હતા. તેમને અવકાશમાં મોકલવાનો હજી 3 અઠવાડિયાનો સમય બાકી હતો, જે દરમિયાન તેમને સ્પેસમાં જવાની ટ્રેનિંગ આપવામાં આવી. પૃથ્વી પર જ સ્પેસ જેવી સ્થિતિ સર્જવામાં આવી. અત્યાર સુધી નાસાને આ મેગા મિશનમાં સફળતા મળી હતી, એટલે સૌ કોઈ વિચારતા હતા કે આ તો રૂટીન બાબત છે. સ્પેસ ક્રાફ્ટમાં ક્યાંક લીકેજ તો નથી ને, એ ચેક કરવું જરૂરી હતું. આખરે સમય આવ્યો. 3 અવકાશયાત્રીઓને સ્પેસ ક્રાફ્ટમાં બેસાડવામાં આવ્યા. એટલું જ નહીં, એમાં શુદ્ધ ઓક્સિજન પણ ભર્યો. તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. તરત જ નાસાના કમાન્ડ સેન્ટરમાં બધા ચિંતા કરવા લાગ્યા, કેમ કે સ્પેસ ક્રાફ્ટમાં બેસાડેલા અવકાશયાત્રીઓની સાથે કોઈ સંપર્ક જ નહોતો. બધાને સવાલ થયો કે સ્પેસ ક્રાફ્ટમાં રહેલા અવકાશયાત્રીઓની સાથે વાતચીત જ નથી થતી, તો પછી આ અવકાશયાત્રીઓને કેવી રીતે ચંદ્ર પર મોકલવા? અવકાશયાત્રીઓની સાથે સંપર્ક કરવાની સતત કોશિશ થઈ રહી હતી. જો કે થોડી જ વારમાં એક સ્પાર્ક થયો. થોડીક સેકન્ડમાં કોકપીટમાં આગ લાગી ગઈ. એક સામાન્ય લાગતા ટેસ્ટનું પરિણામ ભયાનક આવ્યું. 3 અવકાશયાત્રીઓ મારા ગયા. વૈજ્ઞાનિકો સ્તબ્ધ થઈ ગયા. આખા અમેરિકામાં શોકની લાગણી ફેલાઈ ગઈ. એ સમયે તમામ વૈજ્ઞાનિકોને સમજાયું કે રશિયા સાથેની દેખાદેખીમાં અમેરિકા કેટલું મોટું જોખમ લેવા જઈ રહ્યું છે. આ સ્પેસક્રાફ્ટ એક બોમ્બ જેવું હતું. આ 3 અવકાશયાત્રીઓના મોતે નાસાના વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા હતા. કેટલાક વૈજ્ઞાનિકો વિચારવા લાગ્યા કે આ મિશનમાં હવે આગળ વધવું જોઈએ કે નહીં. જોકે શો મસ્ટ ગો ઓન. હવે પછી કોઈ અવકાશયાત્રીનું મોત ન થાય એના માટે નાસાના વૈજ્ઞાનિકોએ કમર કસી હતી. કમાન્ડ મોડ્યુલને ફરીથી બનાવાયું. જ્હોન એફ કેનેડીએ નાસાને મૂન મિશન માટે આપેલો સમય પણ પૂરો થઈ રહ્યો હતો. નાસામાં સૌને ચિંતા હતી કે અમેરિકાને આપેલા વચનનું પાલન થશે કે નહીં, કેમ કે એક પછી એક સમસ્યા આવતી જતી હતી. તમે કલ્પના કરી શકો છો કે અત્યારે આપણે સ્પેસ અને એઆઈ સહિતના સાયન્સના અનેક ફિલ્ડ્સમાં સફળતા હાંસલ કરી છે. આમ છતાં મિશન્સને પાર પાડ્યા બાદ હજુ સુધી મૂન મિશન પાર પાડવું ખૂબ મુશ્કેલ છે. એ સમયે તો સ્પેસ ટેકનોલોજીમાં અત્યારના સમય જેટલો વિકાસ પણ નહોતો થયો. નાસાને તેના સ્પેસ મિશનમાં એક પછી એક પ્રોબ્લેમ આવતા ગયા. હવે નવો પ્રોબ્લેમ લુનર મોડ્યુલનો આવ્યો. આ મોડ્યુલનું ખાસ કામ હતું, એણે જ અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવા, ત્યાં રાખવાના અને ત્યાંથી તેમને પાછા ધરતી પર લાવવાના હતા. અવકાશયાત્રીઓએ આ લુનર મોડ્યુલ ચલાવતા શીખવાનું હતું. એપોલો 8 મિશનમાં લુનર મોડ્યુલનું પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ટેસ્ટિંગ કરવાનું હતું, જે આ પ્રોજેક્ટનો મહત્ત્વનો ભાગ હતો. જો કે એ તૈયાર જ નહોતું. એક તરફ કેનેડીની ડેડલાઇન નજીક આવી રહી હતી, બીજી તરફ આ મિશનનો સૌથી મહત્ત્વનો ભાગ તૈયાર જ નહોતો. લુનર મોડ્યુલ તૈયાર કરવામાં વિલંબ થયો. વૈજ્ઞાનિકોને હવે આ મિશન મુશ્કેલ લાગવા લાગ્યું. આખરે લુનર મોડ્યુલ વિના જ એપોલો 8 મિશનમાં આગળ વધવાનું નક્કી થયું, જેથી બીજા ભાગનું ટેસ્ટિંગ કરી શકાય. નાસાના આ મિશનમાં અનેક ખતરનાક તબક્કા આવ્યા હતા. અમે તમને એના વિશે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક વધુ બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. માનવજાતના ઇતિહાસમાં અમુક ઘટનાઓ અમર હોય છે
અમેરિકાનું આ મૂન મિશન આવી જ એક ઘટના છે જેને હંમેશા માટે યાદ રાખવામાં આવશે. આ રોમાંચક જર્ની પર આગળ વધીએ. અવકાશયાત્રીઓ ફ્રેન્ક બોર્મન, જીમ લોવેલ અને બિલ એન્ડરસને એક નવું મિશન આપવામાં આવ્યું. તેઓ હવે પૃથ્વીની આસપાસ નહોતા ઉડવાના, બલકે ખરેખર ચંદ્રની નજીક જવાના હતા. તેઓ એપોલો 8 મિશનમાં પહેલી વખત ચંદ્રનું ચક્કર લગાવવાના હતા. આ પહેલાં નાસાએ ક્યારેય માણસોને આટલા દૂર નહોતા મોકલ્યા. પહેલી વખત નાસાના અવકાશયાત્રીઓ પૃથ્વીને છોડીને જઈ રહ્યા હતા. 21મી ડિસેમ્બર 1968ના દિવસે નાસાના 3 અવકાશયાત્રીઓ આ જર્ની પર નીકળ્યા. તેમના પહેલાં આ જર્ની પર ક્યારેય માણસો નહોતા ગયા. 3 દિવસની જર્ની હતી, જેમાં તેમણે 3.84 લાખ કિલોમીટરનું અંતર કાપવાનું હતું. અનેક વૈજ્ઞાનિકો માનતા હતા કે આ ખૂબ જ ખતરનાક મિશન હતું. આ મિશનની સાથે ઘણું બધું પહેલી વખત થઈ રહ્યું હતું. આ અવકાશયાત્રીઓ સ્પેસક્રાફ્ટમાં જઈ રહ્યા હતા. તેઓ એક કમ્પ્યુટરના ભરોસે પ્રવાસ કરી રહ્યા હતા. વળી એ સમયે અત્યારના જેટલા કમ્પ્યુટર્સ પણ વિકસેલા નહોતા. આ અવકાશયાત્રીઓ કમ્પ્યુટરના ભરોસે જ આગળ વધી રહ્યા હતા, જેનાથી જ તેઓ રસ્તો જાણતા હતા. સહેજ પણ ભૂલ થઈ જાય તો તેઓ ચંદ્રની સપાટીની સાથે ટકરાઈ જાય. વળી ચંદ્રથી આગળ નીકળી જાય તો હંમેશા માટે અવકાશમાં ખોવાઈ જાય. એટલે કોઈ પણ ભૂલ માટે ચાન્સ જ નહોતો. પૃથ્વી પર કમાન્ડ સેન્ટર સાથે સંપર્ક હતો. અવકાશયાત્રીઓ પ્લાનિંગ મુજબ આગળ વધી રહ્યા હતા. તેઓ ડેસ્ટિનેશન પર પહોંચ્યા અને અદ્ભુત નજારો જોયો. કોઈ માણસે પોતાની આંખોથી ન જોયો હોય એવો નજારો તેમણે જોયો હતો. તેમના શબ્દો હતા કે આ એક વિશાળ, સુમસામ અને અનોખી દુનિયા છે. બિલ એન્ડર્સે વિન્ડોમાંથી જોયું. તેમને આપણા સૌનું ઘર એટલે કે પૃથ્વી દેખાઈ. અત્યંત સુંદર પૃથ્વી જોઈને તેઓ રોમાંચિત થઈ ગયા. કલરફુલ ફોટોગ્રાફ્સ પાડવા માટે તેઓ કલરવાળો રોલ શોધવા લાગ્યા. તેમણે પૃથ્વીથી દૂર રહીને પૃથ્વીને સાવ અલગ રીતે જોઈ. એપોલો 8નું ક્રૂ 3 દિવસ ચંદ્રદર્શન કરીને ધરતી પર સુરક્ષિત રીતે પાછું ફર્યું. તેમનું હીરોની જેમ શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. દરેક ઐતિહાસિક કામની શરૂઆત એક વચનથી થાય છે. જ્હોન એફ કેનેડીએ વચન આપ્યું હતું કે અમેરિકનોને ચંદ્ર પર લઈ જવામાં આવશે, જેના માટે હવે નાસા સજ્જ થઈ ચૂક્યું હતું. જુલાઈ 1969માં એપોલો 11 ચંદ્ર પર લેન્ડ થવા માટે રેડી પોઝિશનમાં હતું. આ લોન્ચને જોવા માટે અમેરિકનોમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ખૂબ જ ઉત્સાહ હતો. લોન્ચના સ્થળે જાણે તો મેળા જેવી સ્થિતિ હતી. મોટી સંખ્યામાં અમેરિકનો એકત્રિત થઈ ગયા હતા. આ મિશન ઐતિહાસિક હતું. માણસ પહેલી વખત ચંદ્ર પર પગ મૂકવાનો હતો. બધાની નજર આ મિશનમાં સામેલ અવકાશયાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ પર હતી. અજાણી જગ્યાએ માનવના પગલાં પાડવાની આશાનો તેમના ખભા પર ભાર હતો. આ મિશન નિષ્ફળ થાય એવી પણ શક્યતા હતી. બલકે નાસા જાણતું હતું કે આ અવકાશયાત્રીઓ ચંદ્ર પરથી પાછા ધરતી પર આવે એની શક્યતા 50% કરતાં પણ ઓછી હતી. આખરે કાઉન્ટડાઉન શરૂ કરાયું. બ્લાસ્ટ સાથે રોકેટે ઉડાન ભરી. જોરદાર પ્રકાશ ફેલાયો. જો કે એ પ્રકાશ પણ વૈજ્ઞાનિકોના ચહેરા પર ખુશીની ચમક આગળ ફિક્કો હતો. ટેકઓફના 3.5 કલાકમાં જ આ અવકાશયાત્રીઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી આઝાદ થઈ ગયા હતા. કમાન્ડ સર્વિસે લુનર મોડ્યુલને સેટર્ન 5 રોકેટથી અલગ કર્યું. આ રોકેટનું કામ પૂરું થઈ ગયું. હવે આ અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઈ જવાનું કામ તેમના સ્પેસક્રાફ્ટે કરવાનું હતું. આ અવકાશયાત્રીઓ ચંદ્રની પાસે પહોંચ્યા. તેમનું લુનર મોડ્યુલ ચંદ્ર પર ઉતરવા લાગ્યું. હવે નવી મુશ્કેલી સર્જાઈ. આ અવકાશયાત્રીઓ ખોટી દિશામાં આગળ વધી રહ્યા હતા. તેઓ નક્કી કરાયેલી જગ્યા કરતાં 6.5 કિલોમીટર આગળ ઉતરવા જઈ રહ્યા હતા. લુનર મોડ્યુલનું કોમ્પ્યુટર તેમને ભેખોડો વાળી જગ્યાએ લઈ જતું હતું. એટલે જ લુનર મોડ્યુલ ટકરાઈ જાય એવો ખતરો હતો. અવકાશયાત્રીઓ પાછા ધરતી પર ન આવે એવો ખતરો ઊભો થયો. સ્પેસ સેન્ટરના હાથમાં કંટ્રોલ નહોતો. એવા સમયે નીલ આર્મસ્ટ્રોંગે પોતાના હાથમાં કંટ્રોલ લીધો. જોકે એવા સમયે ફ્યુઅલ પણ પૂરું થવા જઈ રહ્યું હતું. નીલ આર્મસ્ટ્રોંગ માટે મોટો પડકાર હતો. ફ્યુઅલ પૂરું થઈ જાય એ પહેલાં જ તેમને લેન્ડ કરવા માટે સુરક્ષિત જગ્યા શોધવાની હતી. તેમની પાસે 2 જ ઓપ્શન હતા: લેન્ડ કરવું કે પછી ધરતી પર પાછા આવી જવું. આખરે લગભગ 20 સેકન્ડનું જ ફ્યુઅલ બચ્યું હોય છે ત્યારે આર્મસ્ટ્રોંગ લેન્ડ કરવાનો નિર્ણય કરે છે. એન્જિન બંધ કરવામાં આવ્યું. માણસો આખરે ચાંદા મામાના ઘરે પહોંચ્યા. 1969ની 20મી જુલાઈએ ઇતિહાસ રચાયો. ટીવી પર આ મિશનને જોનારા દુનિયાભરના 60 કરોડ લોકો માટે આ એક યાદગાર પળ હતી. નીલ આર્મસ્ટ્રોંગના શબ્દો પણ અમર થઈ ગયા. તેમણે કહ્યું કે માણસો માટે આ એક નાનું પગલું છે, પરંતુ માનવજાત માટે આ એક લાંબો કૂદકો છે. આ અવકાશયાત્રીઓ ભલે પૃથ્વી પર માત્ર અમેરિકનો હતા, પરંતુ ચંદ્ર પર તેઓ તો માત્ર માણસો હતા. આ અવકાશયાત્રીઓ પોતાની સાથે નમૂના પણ લાવ્યા.
અનેક દેશોએ સ્પેસમાં અનેક મિશન્સ પાર પાડ્યા છે. જો કે આ એપોલો મિશન્સ ખૂબ જ ખાસ છે. આ મિશન માણસોને અશક્ય લાગતા મિશનને પાર પાડવાની પ્રેરણા આપે છે. સાથે જ અનેક અડચણો વચ્ચે પણ મક્કમતાથી પોતાના મિશનને વળગી રહેવાનો પણ મેસેજ આપે છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.